રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા તંત્રએ વોર્ડ 1 અને આરડીસી બેંકવાળી ગલીમાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે, તેને લઈને આજે મહિલાઓ ચક્કાજામ કર્યો. ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંકવાળી શેરી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે પણ પૂરવામાં આવ્યા નથી. ઘણા વર્ષો રોડ રસ્તાના કામો થયા નથી. પીવાના પાણીની સમસ્યાથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર નીકળી આવે છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક રજૂઆતો અવારનવાર કરી છે, પણ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેરા પણ ભરવામાં આવે છે પણ પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી અને આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની અને આજરોજ રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો અને ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો નગરપાલિકા કોઈ લોકોની તકલીફો દૂર કરવામાં નહીં આવે તો જલદ આંદોલનનો કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી. અમારું નામ સતાસિયા જિજ્ઞાસા છે. અમે વોર્ડ નંબર 1 ના રાજકોટ ડિસ્ટ્રિક્ટ વાળી શેરીમાં રહીએ છીએ. ભાઈ તમે આવીને જોવો અહીંયા તો ખબર પડે કે અમે કી પોઝિશનમાં અહીંયા રહીએ છીએ. બધા પાણીના વારે એક પાણી ઓછું આવે છે ઘરમાં અને છે ને અમારી શેરીમાં બુગડા જેવી હોય શેરી, આગળના વાસનું પાણી છે ને એ બધું અમારી શેરીમાં આવે છે. ગટરનું પાણી નથી. ઈ કોઈ અમારી 7 વર્ષથી અમારી પ્રોબ્લેમ છે. કોઈ અમારી છે ને એ સમસ્યા સાંભળતું જ નથી. કોઈ એનું સોલ્યુશન નથી કરતું. આજે અમે રોડ રસ્તા પર ચક્કાજામ કર્યો છે. રસ્તા બંધ કરી દીધા છે. જ્યાં સુધી અમારા શેરીમાં નહીં પાણીની સમસ્યાનો ઉકેલ આવે કે નહીં રોડ રસ્તાનો ઉકેલ આવે ત્યાં સુધી આ શેરી બંધ જ રહે. બસ નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે અમારી શેરીમાં આવી અને આ પાણીની સફાઈ વેરાન બધું ઈ કરી દે અમને અને પાણીની સમસ્યાનું સોલ્યુશન લઈ આવી દે તો જ આ રસ્તો ખોલવો છે, નગર નથી ખોલવો. ઇમરાન પિંજારા. અમારા વિસ્તારમાં તે તકલીફ છે કે પાણી નથી કોઈનું પૂરું પૂરું. 4 અઠવાડિયા થયા, 7 વર્ષથી કોઈ રોડ કરવા નથી આવતા અને પાણીની બહુ જ ગંદકી છે. રોડ રસ્તા માથે કોઈ હાલી નથી શકતા, લાઇટોની કોઈ સુવિધા નથી. 15 દિવસથી તો ખાડા કરીને વયા ગયા છે. કોઈ પૂછવાના પાણી નથી આવતા. નગરપાલિકા વિસ્તારે કોઈ અહીંયા આવતું નથી. બધા જોઈને આવી વયા જાય છે. સાહેબ કલેક્ટર ગમે એ આવે છે ને તો બધા જોઈને હા કરીને વયા જાય છે. રોડ નું બી કહીને વયા જાય છે. કોઈ અહીંયા આવતા નથી. એટલે અમે રોડ રસ્તો બંધ કરી દીધો છે. જ્યાં સુધી નગરપાલિકા વાળા અહીંયા સાફ સફાઈ કરશે નહીં, લાઈનું પાણીની ફીટ કરી નહીં દે ત્યાં સુધી અમે રોડ રસ્તા ખોલવાના નથી.